ચલો ફેમિલી, હવે તમે બધાએ જોયું કે કાલે અમે હરિદ્વારથી આવી ગયા છીએ ડાયરેક્ટ વૃંદાવનમાં આપણે 3 દિવસનો સ્ટે કરવાનો છે. સૌથી પહેલાં તો સવારે 7:30 વાગ્યામાં આવી ગયા હતા, એટલે માંડ હોટલ મળી હતી. જે અમે ઓનલાઈન બુકિંગ કરાવી હતી ને, એ તો અમને ક્યાંય એડ્રેસ જ ન મળ્યું. પછી અમે આ હોટલ રાખી. અમે છે ને હરિદ્વારમાં તો અલગ અલગ રૂમ રાખ્યા હતા, પણ અહીંયા કને પછી અમે એક જ રૂમ રાખ્યો, જેનો ભાડો અમને 1700 રૂપિયા પડ્યું. અને ગાડલા ને એ બધુંનો એક્સ્ટ્રા ચાર્જ લીધું હતું એમને, એટલે કાંઈક થઈ ગયા હશે જે કાંઈ 2,000 રૂપિયા. અને પછી અમે કાંઈક થોડાક બ્રશ કર્યા બધાએ ને નાસ્તા પાણી કરવા માંડ્યા. હજી પણ ઘરનું ખાવાનું બહુ યાદ આવતું હતું, કેમ કે બહારનું ખાઈને હવે કંટાળી ગયા હતા. પછી હું બ્રશ કરવા ગઈ અને મેં પણ મારો પિટારો ખોલ્યો, અને હું અહીંયા કણ છે ને જામફળ ને કેળા ને એવું બધું, મને એમ થાય કે જ્યાં સુધી બને ને તો સવારના પોરમાં હેલ્ધી વસ્તુ ખાવી સારી. અને પછી નાહી ધોઈ ફ્રેશ થયા, પછી થોડો મેકઅપ કર્યો. મેકઅપ પહેલી વખત અહીંયા કણ ચાલુ કર્યું હતું, નહીં તો એમને માલે જતા હતા. અહીંયા કણે થોડીક ઠંડી ઓછી હતી વૃંદાવનમાં. હવે આપણે સૌથી પહેલાં જાશું, થોડી બજાર ઘૂમશું. કાંઈ ખાધું નથી, બપોરે 1-1:30 વાગતો હતો, એટલે અહીંયા કને આવ્યા. અને હવે આ છેલ્લી ફેરા છે જે અમે ફિક્સ થાળી ખાઈ રહ્યા છીએ, કેમ કે ફિક્સ થાળી જોઈને જ અમને કાંઈક થવા માંડ્યું હતું. ત્યાં સુધી નહોતું થતું, જ્યારે જમવા આવે ને ત્યારે. પણ આ જમી લીધું ને એના પછી અમને બહુ હેરાન થઈ ગયા હતા. અને આ શાક કે દાળ આમાંથી કાંઈ ઓળખાતું જ નહોતું. અને રોટલી તો અહીંયાની અમને બિલકુલ પસંદ ના આવી. હા, આપણે ભૂખ્યા હોય ને ત્યારે આપણે 100% છે ને જમી લઈએ, પછી ખબર પડે કે યાર આ ટેસ્ટ હતો કે શું હતું. બસ આના પછી આપણે ફિક્સ તારી મારે ખ્યાલથી ભુજમાં પણ કોઈ દી નહીં ખાવું, એટલી ઊભી ગઈ છું એ વસ્તુથી. આ હતો પ્રેમ મંદિર, જે એકદમ બેસ્ટ વ્યૂ, એકદમ બેસ્ટ. પણ એ 4:30 વાગે ખુલે, ઓપન થાય છે. હા, સવારે ઓપન હોય છે. પછી અમે આવ્યા અહીંયા કને મદન મોહન મંદિર. આ બહુ જ એટલે બહુ જ જૂનો મંદિર છે. અને હું થોડા દર્શન કર્યા, અને પછી અમે પાછા આવ્યા પ્રેમ મંદિર 4:30 વાગે. અમે પ્રેમાનંદજી મહારાજ પાસે પણ ગયા હતા, પણ મારા તો ચાન્સ ન લાગ્યા. પણ જે અમારી સાથે હાલ્યા હતા ને એને દર્શન કરવા મળ્યા, કેમ કે જ્યારે ગયા હતા ત્યારે દર્શન ન થયા. પછી સવારે 7 વાગે જવું, મીન્સ કે 6:30 વાગે તમને જવું પડે છે, અને 7 વાગ્યા સુધી પ્રેમાનંદજી મહારાજના તમે દર્શન થઈ જશે વૃંદાવનમાં. તો મારા તો નસીબ નહોતા, પણ જે મારા સાથે હતા એમના થઈ ગયા. પછી પ્રેમ મંદિરમાં આવીને બસ તમે અહીંયાની ભીડ જ જુઓ. અને અહીંયાના દ્રશ્યો હું તમને વિડીયોઝમાં ન બતાવી શકું. તમે આવશો તો એકદમ સરસ મજાનું ડેકોરેશન છે અહીંયાની. કાંઈક કોતરકામ જ કાંઈક અલગ ટાઈપનું છે, કાંઈક ચિત્રો પણ કાંઈક અલગ જ છે. બસ શાંતિથી વાંકાને 2 કલાક અમે કાઢ્યા. પછી સામેની એક્ઝેક્ટ સામે પ્રેમ મંદિરની સામે હોટલ હતી, વાંકાને અમે નાસ્તો કરવા માટે આવ્યા. તો જેમ કે ઢોસો, કોકે શાકપુરી, કોકે પાઉંભાજી, જેમાંથી કોઈ પણ વસ્તુમાં સ્વાદ નહોતો. સ્વાદ હશે પણ બાય ચાન્સ અમને હવે કદાચ નથી ભાવતું, એવું કાંઈક થયું અમારી સાથે. પછી અમે પાણીપુરી ખાધી. પછી અહીંયાના વૃંદાવનના ફેમસ પેંડા, તો અમે કાંઈક 200 રૂપિયાના પેંડા લઈને અમારી હોટલે જ હાલ્યા ગયા. અને પેંડાથી અમારો પેટ ભર્યો એકદમ સંપૂર્ણ રીતે. અને આ તો જુઓ કેટલો મોટો તાંસરો કહેવાય કે શું કહેવાય, અને એના ઉપર આ રબડી બનાવે છે કે કાંઈક જે હોય એ.